ગુજરાતમાં એક પછી એક જમીન કૌભાંડોમાં જેમના નામ સામે આવી રહ્યા છે એવા સ્વામીઓની ચીટર ગેંગને લઈને વધુ એક અપડેટ સામે આવી છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. રાજકોટના એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે જમીનમાં કમિશન અપાવવાના બહાને 3 કરોડની ઠગાઈ થઈ હતી. એ બનાવમાં 4 સ્વામી સહિતની જે ટોળકી છે તેની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકને ઝડપી લીધા અને પછી ફરાર સ્વામીઓની જે ટોળકી છે એને ઝડપી લેવા દોડધામ શરૂ હતી. એ દરમિયાન રાજકોટની આર્થિક ગુના નિવારણ શાખા છે તેણે ભૂગર્ભમાં રહેલા 4 સ્વામીઓ વિદેશ ભાગી ન જાય એ માટે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ છે ઇસ્યુ કરી છે. તમને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન મકાનના જે ધંધાર્થી છે એમની સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એ કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી વોન્ટેડ છે અને આ સ્વામીઓ વિદેશ ભાગી જાય એવી પોલીસને આશંકા છે. તેથી લુકઆઉટ નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવી છે. રાજકોટમાં જે 4 સ્વામીઓ સામે ગુનો નોંધાયો છે તેમાંથી 3 સ્વામી સામે ગુજરાતભરમાં કુલ 5 ગુના નોંધાયા છે. માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાયેલી છે. જ્યારે જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી સામે સુરતના વરાછામાં 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ થયેલી છે. આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી છે તેની સામે આણંદમાં 3.22 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે. 4 સપ્ટેમ્બરના રોજ આ 4 સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જોકે 4 આરોપી સ્વામીઓ ખરેખર ભારતમાં છે કે વિદેશ ભાગી ગયા છે તે વિશે પોલીસને કોઈ ચોક્કસ જાણકારી મળતી નથી. જો આ સ્વામીઓ દેશમાં જ હોય તો પોલીસ માટે એમને પકડી લેવા એ કોઈ અઘરું કામ નથી. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં લખીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.